જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સવાર થઈ ગઈ છે અને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને બેસી ગઈ છું. ગરમી થતી હતી કે આવીને થોડીક વાર બેસી જાઉં અને કુંડાને પાણી પાવાનું હતું તો પાણી પાઈને બેસી ગઈ છું. અને મને છે ને ઝાડવા બહુ જ ગમે. તો જો મસ્ત મજાનો મેં નાનો એવો બગીચો બનાવ્યો છે. કેટલાય બધા ગુલાબ આવ્યા છે, બારમાસીના ટ્રી. નાના જે પિંક કલરનો આ બારમાસી છે ને એ તો મને ગિફ્ટમાં આવ્યું છે. જિજ્ઞાસાએ મને આપ્યું છે ગિફ્ટમાં. અને બીજા બધા શોપીસને છે, કેક્ટસ છે ને લીમડો આવ્યો છે. જો ઘરનો મીઠો આપણે બહારનો લઈએ તો શું કે દવાવાળો ને એવો હોય, તો વિચાર્યું ઘરનો લીમડો સારું ને એની સુગંધ આમ સરસ આવે. આપણે ઘરનો લીમડો હોય ને તો એની સુગંધ મસ્ત આવે. અને મોગરો આવ્યો પણ ખબર નહીં એમાં ફૂલ નથી આવતા, હજી આવ્યા જ નથી. અને આ છે કોયલ વેલ વાવી છે, એમાં છે ને પર્પલ કલરને ફૂલ આવે. તો એમને થોડીક ફૂગ આવી ગઈ હતી તો કાલ મેં બધું આનું સરખું કર્યું. આમાંથી ફૂગવાળા જે છોડ હતા એ કાઢી નાખ્યા અને બીજા રાખ્યા છે. ત્યાં આમાં છે ને સિંગ આવે અને એ સિંગ હોય ને એના બી હોય ને આપણે પાછા આવી દે ને એટલે પાછી એવી વેલ થઈ જાય. તો આ મારો આવો નાનો એવો સરસ મજાનો બગીચો છે અને મને છે ને આ ઝાડવા બહુ જ ગમે. તો હું ક્યાંક ક્યાંક મળે ને તો ભેગા કર્યા જ રાખું, વાવ્યા રાખું. અને હજી એક જો કુંડું ખાલી પડ્યું છે આમ ખૂણામાં, તો એમાં ગુલાબ વાવવું છે પણ વિચાર્યું થોડોક વરસાદ થાય પછી વાવું એટલે આમ તે સારું થઈ જાય. અને એ જો કપડાં વહેલા ધોઈ નાખ્યા છે, સુકાઈ ગયા છે કારણ કે આજે અમારે આવવાના છે ચાહતબેન, એટલે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. થોડી ઘણી રસોઈ કરી નાખી છે અને પછી ફ્રી થઈ જાવ એટલે માર્કેટમાં જવાનું છે, કારણ કે સાંજે પાણીપુરીનું બનાવવાનું છે, તો ફોદીનું ને એવું લેવાનું છે એટલે જવું છે લેવા. અને અંદર હજી ધ્યાનુબેન સૂતા છે એટલે કીધું ઉઠે પછી નવડાવી ધોળાને તૈયાર કરીને પછી જાઉં. પછી ચાહતબેનની બે આવશે એટલે જો ધમાલ મસ્તી જ કરી. અને આજ આખો દિવસ આમ ફૂલણ મસ્તી ને એવું જ કરવાનું છે, બહુ મજા કરવાની છે. અને જિંગલને ફોન આવ્યો તો પહેલાં તો નહોતી આવવાની, પણ ફોન આવ્યો હતો કે હું આવવાની છું, એટલે બપોરે જ તો આવવાની છે. એટલે આજે અમે બધી ભાભી બેન ને ભાભી જો કે નથી, મારી ફ્રેન્ડ જ છે, એટલે બધે મળીને મસ્તી કરવાના છે. તો હવે ધ્યાનુબેન ઉઠે એટલે તૈયાર કરીને પછી જવાનું છે બહાર. અને આ જો વાદળા એ થઈ ગયા છે, આમ લાગે છે વરસાદ આવે એવું. હમણાં ગરમી એવી પડે છે પણ આવતો નથી વરસાદ. એટલે હવે કામકાજ કરીને ફ્રી થઈ, જોકે કામકાજ બધું થઈ ગયું છે તો થોડું ઘણું બાકી છે, ફ્રી થઈ જાય કરીને પછી માર્કેટમાં જવાનું છે શોપિંગ કરવા. થોડીક શાકભાજીને એવું લેવાનું છે તો લઈ આવી. અમારા ધ્યારુબેન જો ઉઠી ગયા છે અને પથારીમાં નાસ્તો કરી લીધો છે. કઈ બ્રશ ને એવું તો કરવાનું આવે નહીં, હજી નાના છે એટલે. અને ઉઠીને તરત કીટા ને બીલા ચાલુ કરી દીધું છે. જો કરો છો કીટા બીલા? બીલા કે તો બીલા કે તો કાના હાય કર દે તો. હે બીલા કે તો ધ્યાનો બીલા કરો તો. બીલા આમ જો કીટા બીલા કે તો. તમે ઉઠી ગયા? હાલો નાઈ નાઈ કરવી છે ને? હજી તો જો નીંદર આવે છે, બગાસા આવે છે છોકરીને. નાઈ નાઈ કોને કરવો છે? હાલો નાઈ નાઈ કરવા જાવ છે ને? ના પાડે છો. જો નાવાની તો એક નંબરની ચોર છે. આપણે નાવાનું કઈ ને એટલે કે નહીં નાવું નથી. ના ના બીલા ધ્યાનો બીલા બીલા કર દે. ચાલો બાય 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 ટાટા કરી દે. હાલો ટાટા. તો અમારા ચાહતબેન ને એના મમ્મી આવી ગયા છે અને આમ જો અમે પહોંચી ગયા છીએ. હાય અજય કેટલી ખુશ થઈ ગઈ છે કારણ કે એનું ફેવરિટ પર્સન આવ્યું છે. જો 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 ચાહત ને તો વાલ જ ઉભરાશે. જો જો બે જો બહેનોનો પ્રેમ હો. ઓવર મને કર દે, મને કેમ કર દે મામી. ચાહત કોની ઘરે આવ્યો માં દીકો? ધ્યાનાની ઘરે.
તાર રોકાવું છે ને એ હાલો બે વાલી કરી દે એકબીજાને હગી કરો હગી કર તો ધ્યાનો દીદીને હગી કર દે ધ્યાનો દીદીને હગ કર તો માં દીકો કેમ કરે અરે વાહ ભાઈ વાહ પ્રેમ નો તિરેક તો અહીંયા જ છે અમારે હા રામ ભરત મિલાપ થયો હે હા બિછડી ગયા તા કેદુના ત્યાં હમણાં મળ્યા નતા મહિના દિવસ ત્યાં કેમ કે અમે જતા રહ્યા હતા પિયર 15 દિવસ અને ત્યાર પછી 8-10 દિવસ થઈ ગયા એટલે હમણાં કઈ મળવાનું થયું નતું એટલે અમે સ્પેશિયલ આવ્યા છીએ અમારે ધ્યાનુબેન ને મળવા ધ્યાન મળવા જેવા છો ખાલી દીકરાને મળવા આવ્યા છે આમાં કેવું છે જો ચાહતની ફેવરિટ વ્યક્તિ ધ્યાનુ છે ને ધ્યાનની ફેવરિટ વ્યક્તિ તું જો અને આમાં ચાહત બેન જો નીચે ટોઈસ નીચે લઈ લે એને તો ઢગલો ટોઈસ નો કરવો જા નીચે લઈ લે મારી દીકરો નીચે લઈ લે ટોઈસ નીચે લઈ લે બધાય હાલો નીચે હવે રમવાનું છે બેયને હો હમણાં જો બે પથારો કરે આખા હોલમાં રમકડાનો હાલો હવે એને રમવાનું છે અને અમારે બનાવવાની છે રસોઈ અને આમ જો મારી મમ્મીએ કેટલું બધું મોકલાવ્યું છે આજ શું મોકલાવ્યું છે મમ્મીએ સફરજન છે સ્પેશિયલ ઉપલા કાઠાની ગ્રીન ચટણી ઓકે સવારમાં જ અમારે પપ્પા કેરીનું બોક્સ લાવ્યા છે એમાંથી તાજી આપણે ઝાડે પાકેલી કેરી છે આંબા ઉપર પાકેલી ગીરની છે હા એરી લઈ આવ્યા છીએ અને લસણ છે ઓહો લીલા ચોળા છે મારી ફેવરિટ હા એટલે જ લઈ ગયા મમરી છે ઓકે ધ્યાનુની ફેવરિટ હા ધ્યાન માટે રમકડું છે અમે દ્વારકા ગયા હતા ત્યાં લીધું હતી ઓહો આ ધ્યાનનું સનસ્ક્રીન છે ઓકે આટલું બધું અને આમાં ચાહતની છે એના વગર તો ચાલે જ નહીં એના વિના ન ચાલે હા અત્યારે નહીં હો અત્યારે દૂધ નથી પીવાના આમાં ધ્યાનું બેન જો મમ મીંડા કરવા લઈને આવ્યા એટલે મામી એના ઈ જો આવી ગયા છે રસોડામાં બે બેનું જો ઈ તો લઈને જ ભાઈ ગઈ આખી કોથળી હાલો આ બેયને આપું હાલો બેયને મમ દો હાલો હવે ઈ ખાશે બધું મમ ને એવું એનું તૈયાર કરે છે નાસ્તો કરવો છે અને અમે જો અહીંયા ભાત ને એવું કરી રાખ્યું છે આજે છે ને બાસમતી ભાત કર્યા છે અને દાળ ને બટેકા ને એવું બધું કરી નાખ્યું છે આમાં જો સવારમાં જ મેં કરી નાખ્યું હતું અને હવે કરવાનું છે પાકો સંભારો બનાવવાનો છે અને શાક ને દાળ નો એનો વઘાર કરવાનો છે તે કરી નાખી અને જો બેન નો નાસ્તો તૈયાર થાય છે એ જોયું એટલે તરત એને ખાવું જ જોઈએ અને હાલો હવે હું રસોઈ કરી નાખું સ્ટાર્ટ ઓકે તમે બે નાસ્તો કરી લ્યો ચલો અહીં બેસો હાલો બે નીચે અહીં બેસો બસ વેરી ગુડ ચાહત અહીંયા કોમેન્ટ દીધી સાથે મામીને આપો મામીને વાહ 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 કેટલું અને મને કોણ આપશે મારા ચાહત દીકો આપશે ને ધ્યાનું નહીં આપે ત્યાંનું કોને આપશે વાહ મામી મજા આવી હો આ તો બહુ મીઠું છે હો બસ ચાલો તમે બધા નાસ્તો કરી લ્યો અને હું હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં તો ફાઇનલી જમીન ફ્રી થઈ ગયા છે અને ધ્યાનું સુઈ ગઈ છે જોકે એનો સુવાનો વિચાર જરાય નહોતો આવતો કેમ કે ચાહત અહીં બહાર રમતી હતી હોલમાં એટલે એને ક્યાંથી ઊંઘ આવે પણ તોય સુઈ ગઈ છે અને ચાહત રમે છે અહીંયા પાછળ અમારે સોફા ઉપર બેઠી બેઠી અમે છીએ કિચનમાં અને સાંજ માટે કંઈક બનાવે છે હવે અમારે વૈશું એટલે શું બનાવે છે આપણે જરાક એને જ પૂછી લઈ શું બનાવે છે શું છે આજનો પ્રોગ્રામ પાણીપુરી રગડાપુરી આલુ ટિક્કી એટલું બધું ઓકે તો એની તૈયારી થતી લાગે છે એમ ને શું શું છે એમાં પુદીનો ફુદીનું કોથમરી જો રેડી કરી નાખ્યું છે અને હવે પાણીપુરી પાણી બનાવવાનું છે આ શું છે આઈ નાખવાનું છે અંદર ના ના આ તો અમારા ઘરમાં પારસ પોપટ પહેર્યો તો પોપટ એટલે પક્ષી પોપટ
કે બીજો પ્રોગ્રામ? પગમાં લાગ્યું હતું ને એને તો એના માટે હળદર પગમાં લગાવવા માટે બનાવી હતી. ઓકે. તો એ હળદર લગાવીને ત્યાં વહી ગયા છે કારખાને પાછા, અને આ પાછી સાંજે લગાવવાની છે એટલે વાટકો આમનો રાખ્યો છે. ઓકે. અને હવે બનાવવાનું છે પાણીપુરીનું પાણી. તો એની તૈયારી કરી દીધી છે. સરસ કમળવાનું. હે? તો હવે આપણે ફૂદીને પીસવાનું છે. ઓકે. તો પાણીપુરી પાણીમાં મરચી વિડીયો જો ક્રશ થઈ ગયું છે. વાહ, કોથમરીન કલર તો જો કેવો મસ્ત ગ્રીન આવ્યો છે, આમ નેચરલ કલર છે. અને આ જો માં દીકરી બી ચાહત તો જો ક્યાં જઈ આમ જો. અને ઈ તો ઓલા રમકડાના બોક્સમાં ચમચી જોઈ ગઈ છે ને આઈસ્ક્રીમની, હે જો જો ચમચીનું શું હાલ કર્યું, કેટલી બધી ભેગી કરી. ક્યારની મને એમ જ કે ફી આઈસ્ક્રીમ ક્યારે આવશે, આઈસ્ક્રીમ ક્યારે આવશે. હા, તો મેં એને કહી દીધું છે ઉઠીને આપણે આઈસ્ક્રીમ ખાવાનો છે, પણ એને જો શાંતિ નથી, જો પગથિયે ચડીને બેઠી ગઈ છે. અને નીંદર તો આવતી જ નથી. આવે છે ઊંઘ તને આવે છે? નથી આવતી. તો શું નથી તારે? હજી કઈક જોઈ છે. જો એને શું જોઈ છે? શું? હાટ તારી આવી ગઈ હાથમાં, જોતું તું જો મળી ગયું ચોકલેટ. હવે સુઈ જઈશ ને? એટલા માટે જ ઉપર ચડી હતી કે ત્યાંથી બધું દેખાય ઓવરઓલ કે ક્યાં ક્યાં શું પડ્યું છે. હા, તો પાણીપુરી પાણી જો ક્રશ થઈ ગયું છે બધું ને હવે બધા મસાલા લીંબુ ને મિક્સ કરવાનું છે, તો એ કરી દઉં. તો પાણીપુરી પાણી બની રેડી થઈ ગયું છે. બોટલ ભરી દીધી છે. જો એક બોટલ કરી છે, પછી રગડો છે એટલે કે બહુ જાજુ જોશે નહીં. અને એક ખાટલી એક વાસણ ધોયા હતા ને પાછા જો બીજી ખાટલી એક થાય એટલે થઈ ગયા છે વાસણ, તો એ ધોવાના છે. બપોરના 2 વાગ્યા તો હજી ફ્રી થઈ નથી, તો ફટાફટ વાસણ ધોઈ તો થોડી વાર રેસ્ટ કરવો છે. અને જો જીજ્ઞા તો ચાહત લોકો સુવડાવવા જાય છે ત્યાં વાસણ ધોઈ નાખું, અને પછી થોડીક વાર મારે રેસ્ટ કરવો છે, કારણ કે સવાર નામનું છે એટલે. તો વાસણ કરીને થોડી વાર આરામ કરી દે. બરાબર. ચાહત ને તમારે ચોકલેટ હાથમાં આવી છે ને, એ ખાશે નહીં અને મૂકશે નહીં એવું છે એને. ઓકે, હાલો મૂકી દઈશ એમ કીધું. હાલો હવે એને સુવડાવી છે, તો હું જાઉં છું એને સુવડાવવા ઉપર. અને દૂધની બોટલ ક્યારની પકડીને મને એમ કહે છે કે હવે આમાં દૂધ ભરી લે ને તો સારું છે. તો જો આમાં ઝીંકલબેન બાકી હતા ને એ આવી ગયા ભૂત બની. તડકો બહાર એવો છે એટલે સ્ટોલ નાખવી જ પડે ને. ચાહતબેન જોઈને સ્વાગત કરવા ન્યા ગયા ગાડીએ. હું ઊભી છું દૂધની બોટલ લઈને. હા, જો આને જો દૂધમાં જ જીવ છે. પીવું છે? લાઈનું પી જાઓ. આવો બેન આવો. શું લે એવી મારા માટે? શું છે? ચોકલેટ. ઓ, એમાં આપણને કઈ ઇન્ટરેસ્ટ નહીં બહુ. અને જો ઈ હવે ત્યાં ઉપર બે હમણાં જઈશે, સુઈ જશે, અને આપણે ધોવાના છે આ વાસણ. પાણી બનાવ્યું છે એના, તો ફટાફટ ધોઈ નાખો અને પછી જાવ છે સુવા મારે. તો જો બધા ઉઠી ગયા છે અને નાસ્તા પાણી ચાલુ થઈ ગયો છે. જો ધ્યાનું બેન છો કચોરી ખવડાવે, એન મામી ને માસી ને દીદી ને ખવડાવશે. જો ચા પાણી પીવાઈ ગયા છે અને હવે જો બધો બીજો નાસ્તો ચાલુ કર્યો છે. માર નથી ખાવું, તું ખાઈ જાવ. ધ્યાનું બેને જો આખી કચોરી ઉપાડી લીધી, આખી ખાઈ જવાની. તો મસાલો બનવાનું કામ ચાલુ છે ને. અહીંયા અમારે 2 બહેનોને હજી પ્રેમનો અતિરેક થયો છે. આમ જો એને મચ્છર કેળું છે, થોડી ક્યાંય વાલી કરી દે થોડીક મને. જો જોઈ જો તમે એનું. હા, મટી ગયું, મટી ગયું. ઓકે, હાલો દીદીને મસાલો ખવડાવી દે, ચણા ખવડાવી દે દીદીને. હા, હા હા, ધન્ય પળ છે હો. બાકી
કેવા લાગે છે? કેવા લાગે છે? મીઠા છે? હે ચાહત મીઠા લાગે છે? ધ્યાનો કેવા લાગે છે? અમે ધ્યાનું બેન જો બારે કર્યું છે. તો જો પાણીપુરી મસાલો થઈ ગયો છે અને આ જે બટેટું રાખ્યું છે ને આલુ ટીકી બનાવેલી છે. મમ્મીને બહુ ભાવે ને તો થોડું બટેટું રાખ્યું તો આલુ ટીકી રગડો બનાવ્યો છે અને રગડો જો સરસ મજાનો થઈ ગયો છે. રગડો થઈ જાય એટલે એમાં આલુ ટીકી રાખીને મસ્ત રેડી કરીને ખાવાનું છે અને ચટણી બધી થઈ ગઈ છે અને જો કાલના શાકની તૈયારી થઈ ગઈ છે. શેનું બનાવવાનું છે? લીલી ચોરીનું. આ તમે લઈ આવી ચોળી છે ઈ જ ચોરી છે. તો અમને પાર્સલ મોકલી દેજો. પાર્સલ સુધી જો ઉપલબ્ધ નથી, ખાવું હોય ને તો રોકાઈ જવાનું. ના ના કાલ અમારે જમવા જવાનું છે. અને આ બધું થઈ જાય ને એટલે હજી પૂરી લેવા જવાનું બાકી છે તો પૂરી લઈ આવીને થોડીક વાર બહાર બેસવું છે શાંતિથી, કારણ કે બહુ જ ગરમી થાય રસોડામાં, ઉનાળો છે એટલે થોડીક વાર બહાર બેસવું છે. આ થઈ જાય ને બધું એટલે પૂરી લઈ આવી. જો આ લીંબુ છે ને ગામડેથી આવ્યા છે અને તમે જોવો અત્યારે ઉનાળામાં તો આપણા માટે લીંબુ કેટલા મહત્વના હોય આપને બધાને ખબર જ છે. લીંબુ શરબત કેમ કે ડિહાઇડ્રેશન ન થાય એટલા માટે પીવાનું હોય અને બહુ મસ્ત લીંબુ છે ને રસોઈ એટલો નીકળે છે કેમ કે ગામડેથી વાડીના જે લીંબુ આવ્યા છે આપણે આમ બહુ મસ્ત છે. તો લીંબુ શરબત બનાવીને પીશું પચાવવા માટે. પહેલાં પાણીપુરી ખાઈ લઈ પછી. અને હવે જો કે ઓલમોસ્ટ અહીં તૈયાર થઈ ગયું છે અને અહીંયા વાસણ છે ઘણા બધા. આવી બધી વસ્તુ બનાવી એટલે વાસણ તો બહુ થવાના જોઈએ, તો આપને ખબર જ છે. અને મારે આ વૈસલી કંઈક કાઢે છે હવે આમાંથી ફ્રીજના ખાનામાંથી. પેસ્ટ બનાવી પડશે ને આદુ મરચાંની. ઓકે ચાલો તો હવે આ બધું કમ્પ્લીટ કરી અને બધું વ્યવસ્થિત મૂકીને પછી જવાનું છે પૂરી અને સેવ લેવા માટે. રેડી? બાય કહી દેવાનું છે અત્યારમાં? ના ના બાય નથી દેવાનું, હજી તો વાર છે. જમશું નહીં હજી? ઓકે ચાલો જમી લઈ. અત્યારમાં જમી લઈ. હજી તો વાર છે જમવાની, 8 વાગે, હજી 7 વાગ્યા છે. ઓકે ચાલો હાલો. ચાલો તો ઈ બનાવે છે પેસ્ટ અને આપણે થોડાક વાસણ જે એક્સ્ટ્રા થયા છે એ ધોઈ નાખીએ એટલે એટલા ઓછા. તો પૂરીને હું લઈ આવી છું. દાણા મસાલાવાળા સેવન છો બધું રેડી કરી નાખ્યું છે અને અહીંયા જો જિજ્ઞાસા રોવે છે બિચારી, છાની રહી જાય. એને ડુંગળી સુધારવાનું કામ આપ્યું છે ને લાખમાં આસોડા આવી ગયા જો. અને પાણીપુરી ડુંગળી વગર તો મજા જ ન આવે એટલે સુધારવી જ પડે. રોમાં છાની રહી જાય. પણ રોતી નથી, આ ડુંગળી રોવરાવે. અરે અને અહીંયા જો આલુ ટીકી બને છે મસ્ત ગરમા ગરમ. આ બધું થઈ જાય એટલે પેલા છોકરીઓને બેન જમાડી દેવાની છે ને પછી અમારે જમવાનું છે. આલુ ટીકી થઈ જાય એટલી જ રાહ છે. થઈ જ ગઈ છે ઓલમોસ્ટ, થોડીક જ બાકી છે હવે. થઈ ગયા છીએ. પાણીપુરી ને રગડો ને ખાવાની મજા આવી ગઈ. આમ ઉનાળો છે એટલે આમ તેલવાળો ને એવું ન ભાવે એટલે આ પાણીપુરી બનાવી હતી. બહુ મજા આવી બધાને ખાવાની અને નવરા થઈ ગયા છીએ ખાઈ પીને. અને જિંકલ ને ચાહત બે ને જિજ્ઞાસા ને ઘરે જતા રહ્યા છે. મજા આવી આખો દિવસ આજ બધા સાથે હતા
અને ચાહત બેન અને ધ્યાનુ બેન ખૂબ જ ધમાલ મસ્તી કરી. ઓમે જો બે બેનું ભેગી થાય ને એટલે પૂરું, એકબીજા પર એટલો વાલ આમ થઈ જાય ને. ચાહત ને ધ્યાન ઉપર બહુ જ વાલ આવે અને ધ્યાનુ બેન ને ગમે નહીં, કારણ કે આમ ચાહત છે ને એને આમ દાંત ભીહીન ઓલું કરી નાખે, આમ મજા એવી જો કે. અને એ બે બેનોને આમ સાથે મળવાનો મોકો જ જોતો હોય ક્યારે સાથે ભેગા થાય. જોકે હવે તો ચાહત બેન ને સ્કૂલ ખુલી જશે એટલે કઈ બહુ આવવા મળશે નહીં. હવે વેકેશન ખુલવાના થોડાક દિવસ જ બાકી રહ્યા છે એટલે આવી હતી જ અને રોકાઈ ગઈ. મજા આવી બધાને આજે સાથે, તો ખૂબ જ મજા કરી આજે. અને હવે જો ફ્રી થઈ ગયા છીએ અને હવે મારે ઉપર થોડું કામકાજ છે તો કરીને હવે સુઈ જવું છે આજે, કારણ કે આજે આખો દિવસ આમને મતા ને બપોર વચારે કઈ સુતા નથી, બધા ભેગા થયા હતા એટલે આમ વાતચીત ને એવું કરતા હતા તો મજા આવી. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.